સૌથી પહેલા એની શુભ શરૂઆત કરી દઈએ લખવાની. બધા રેડી છો? ઝડપથી કહી દો એક વખત. ચલો બધા રેડી? ચલો. જે લોકો પણ આપણા ગ્રુપમાં જોડાવા માંગતા હોય એ લોકો ખાસ કરીને મને મોબાઈલ નંબર ઉપર તમારું નામ અને CCDC લખીને મેસેજ કરી દેજો 9428743439. અમારી ટેલિગ્રામ ચેનલ છે ભાવિન માંકડ ઓન એકેડમી, એમાં પણ જોડાઈ જજો. ને અમારી યુટ્યુબ ચેનલ છે કોમ્પિટિટિવ ડીજી ક્લાસ. ચલો સ્ટાર્ટ કરીએ મિત્રો. આપણે લોકો મૌર્ય વંશની માહિતી. મૌર્ય વંશ વિશે મારે તમને લોકોને આમ જોવો તો બધા રાજા વિશે લખાવી ગયું, પણ જે આપણે ઇન્ફોર્મેશન જે અગત્યની દેવાની છે, ચલો એના વિશે થોડીક ચર્ચા કરી લઈ. કે આપણે જે રીતે વાત કરી લીધી ગુપ્તા ડાયનેસ્ટીની, એ જ રીતે આની વાત કરીએ તો આપણે સૌથી પહેલા બેઝિક થી જવું પડે. અને સૌથી નાનામાં નાનું મૌર્ય સામ્રાજ્યની હતું તો એ હતું ગામ. મૌર્ય સામ્રાજ્યની અંદર સૌથી નાનામાં નાનું હતું ગામ, યાદ રાખજો. અને આ ગામ છે, આ ગામની ઉપર યાદ રાખજો સૌથી નાનામાં નાનું વહીવટી તંત્ર એટલે ગામ. એની ઉપર 10 ગામનો સમૂહ એટલે ગોપ કહેવામાં આવતું. ગોપ એ 10 ગામનો સમૂહ હતો. 10 ગામ ભેગા થાય એટલે શું બનાવે? ગોપ. હવે 100 ગામ ભેગા થઈને એટલે સંગ્રહણ બનાવે. સંગ્રહણ. 100 ગામ ભેગા થાય. યાદ રાખજો સૌથી નાનું કયું? ગામ. 10 ગામ ભેગા થાય એટલે ગોપ બનાવે. 100 ગામ ભેગા થાય એટલે સંગ્રહણ બનાવે. પછી 100 ની બદલે 200 ગામ ભેગા થાય. 200 ગામ ભેગા ખાય એટલે ખારવાટીક. 200 ગામ ભેગા થાય એટલે ખારવાટીક બનાવે. 400 ગામ ભેગા થાય એટલે દ્રોણમુખ બનાવે. દ્રોણમુખ એટલે 400 ગામ ને સ્થાનીય એટલે 800 ગામ. અને એની ઉપર હોય વિષય અથવા દ્રોણમુખમાં 400 ગામ. વિષય કે આહાર એટલે કે વિષય કે આહાર એટલે એક પ્રકારનું આખે આખું રાજ્ય. એની ઉપર આવે પ્રાંત. અને પ્રાંતની ઉપર કયું આવશે? તો સામ્રાજ્ય એટલે દેશ. એટલે સૌથી મોટું સામ્રાજ્ય, એની નીચે પ્રાંત, એની નીચે વિષય કે આહાર, પછી સ્થાનીય એટલે 800 ગામ, દ્રોણમુખ એટલે 400 ગામ, ખારવાટીક એટલે 200 ગામ, સંગ્રહણ એટલે 100 ગામ, ગોપ એટલે 10 ગામ ની 1 ગામ એટલે ગામ. ચલો ક્લિયર છે? હા સર. આની અંદર કોઈને કઈ ડાઉટ કરો? સર આ બધા જે શબ્દો છે સંસ્કૃતમાં છે ને? હે? આ અમુક શબ્દ છે એ સંસ્કૃતમાં છે અને અમુક શબ્દ છે એ પાલી ભાષામાં છે. ઓકે સર. કારણ કે એ સમયે 2 જ ભાષા પ્રચલિત હતી એટલા માટે. ચલો ત્યાર પછી આપણે વિભાગના વડા કોણ હતા, એને કયા નામે બોલાવવામાં આવતા ઈ લખીએ. તો સૌથી પહેલા ધર્મ અને દાન આપનાર જે વ્યક્તિ હોય, ધર્મ અને દાન વિભાગનો જે મંત્રી હોય, ઈ વ્યક્તિને કહેવાતું પુરોહિત. અત્યારે પુરોહિત એટલે આપણે બ્રાહ્મણ કહેતા હોય, બરાબર, પણ ઈ સમયે પુરોહિત એટલે શું થતું? તો કે ધર્મ અને દાન વિભાગ સંભાળનાર વ્યક્તિ. પછી નાણાં અને મહેસૂલ ખાતાનો ઉપરી અધિકારી હોય. નાણાં અને મહેસૂલ ખાતાનો ઉપરી અધિકારી હોય, નાણાં અને મહેસૂલ ખાતાનો, એને કહેવાય સમાહર્તા. આ એક્ઝામમાં પૂછાયેલું છે. નાણાં અને મહેસૂલ ખાતાનો ઉપરી અધિકારી. પછી બીજી એક પદવી આવે છે સન્નિદાતા. સ પછી નિરસ્વય સન્નિદાતા. આ સન્નિદાતા એટલે રાજકોષની આખાની દેખરેખ રાખનાર. અને રાજકોષ એટલે શું? તો કે રાજકોષ એટલે કે કેન્દ્રનો બધોય ખજાનો. બરાબર છે? બધાય ગામ, ગોપ, સંગ્રહ, ખારવાટીક, દ્રોણમુખ બધાય ભેગા થઈને જે ટેક્સ આપે છે ઈ રાજકોષમાં મૂકવામાં આવે ને એની દેખરેખ રાખનાર જે વ્યક્તિ હોય એને સન્નિદાતા તરીકે ઓળખવામાં આવે છે. પ્રદેશ ક્ષત્રિય,
પ્રદેશત્રી એટલે પ્રદેશત્રી એટલે આમ જોવા જાવ તો ન્યાય ખાતાનો વડો કહેવાય. પ્રશાસતા, પ્રશાસતા એટલે આમ જોવા જાવ તો કારાવાસ કે જેલ જેને કહી શકાય, જેલનો અધ્યક્ષ અથવા અધિકારી. પ્રશાસતા. નાયક, નાયક એટલે નગરની રક્ષા કરનાર અધ્યક્ષ. રાજક, રાજક એટલે જે પણ આપણે કેન્દ્રનું જે કંઈ પણ આપણે દાખલા તરીકે ઓલું હોય કોઠાર, બરાબર, કે જ્યાં અનાજો છે એ બધા સાચવીને રાખવામાં આવેલા હોય, કે જ્યારે પણ કદાચ એવું થાય કે દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય તો આમાંથી આપણે અનાજ કાઢીને લોકોને આપી શકશું. તો ઈ જે અનાજના કોઠારો સાચવનાર જે વ્યક્તિ હોય એટલે એને કહેવાય રાજક, કોઠાર સાચવનાર વ્યક્તિ. અથવા અધિકારી. પૌર, પૌર એટલે મેયર. ઈ સમયમાં પોસ્ટ કહેવાતી નગર કોટવાલ. ચલો, ક્લિયર છે? હા સર. આ જે કંઈ પણ લખ્યા ને એ બધા વહીવટી અધિકારીઓ છે. ચાલો, આમાં હું તમને કાંઈ સ્ટોરી બોરી કાંઈ નહીં કહી શકું, આ બધા ગોખવા જ પડશે. બરાબર છે? મેં છે ને મારા ઘરમાં ચાર્ટ લગાડેલો છે આ બધું ગોખવા માટે જે તે સમયે, તો તમે લોકો પણ તમારી રીતે ચાર્ટ લગાડી શકો. કારણ કે બુકમાંથી તો વાંચી વાંચીને યાદ રાખવું થોડુંક અઘરું પડી જશે, એટલા માટે. કાલે તો તમારે રજા છે કે ચાલુ છે? ખબર નથી સર, કાલ સૂચના નથી. તો રજા આવો ભાઈ, આપણે પતંગ ચગાવવાનું થઈએ. ચાલો, હજી અમુક અમુક પોસ્ટ છે એ લખાવી દઉં તમને લોકોને, બરાબર છે? એટલે તમને લોકોને મસ્ત થઈ જાય. ચાલો લખો. સૌથી પહેલા એક લખો યુવરાજ. હવે હું પોસ્ટના નામ લખું છું, સાઈડ નું છે બોલતો જાઉં છું, ધીમે ધીમે બોલું છું, લખતા જજો ફટાફટ. યુવરાજ એટલે રાજાનો ઉત્તરાધિકારી હોય એને યુવરાજ કહેવાય. આ તો આપણને ખબર હોય. પછી હજી એક પોસ્ટ આવશે જેને કહેવાય સન્નિધાતા. સન્નિધાતા. હવે આ સન્નિધાતા લખ્યું એને જ બીજા શબ્દમાં હમણાં આપણે ઉપર લખ્યું ઈ પણ કહેવાય સન્નિદાતા. એટલે સન્નિધાતા પૂછે કે સન્નિદાતા પૂછે, ઈ તમારે કોષા અધ્યક્ષ થશે, અથવા તો આપણે જે હમણાં કીધું કે રાજકોષની દેખરેખ રાખનાર ઈ જ વ્યક્તિ એટલે સન્નિધાતા અથવા સન્નિદાતા. ત્યાર પછી આપણને નાની એવી પોસ્ટ ખબર જ હોય, સેનાપતિ. તો સેનાપતિ એટલે કોણ થાય? તો કે યુદ્ધ વિભાગનો મંત્રી હોય એને સેનાપતિ કહેવાય, અથવા તો સેનાનો પ્રધાન હોય એને સેનાપતિ કહેવાય. કર્માંતિક. કર્માંતિક
કર્માંતિક એટલે કે ઉદ્યોગ અને ધંધાનો સંચાલક. પછી આવશે દંડપાલ. દંડપાલ એટલે કોણ થશે? તો યાદ રાખજો, સેનાની સમગ્ર સામગ્રી એકઠી કરનાર વ્યક્તિ. હવે આપણે દંડપાલ એટલે આપણને એમ થાય કે મૃત્યુ કંઈક આપતો હશે અથવા તો સજા આપતો હશે, પણ આમાં દંડપાલ એટલે શું થાય? તો યાદ રાખજો, સેનાની બધી જ સામગ્રી એકઠી કરનાર વ્યક્તિ. પછી એક આવશે અનંતપાલ અથવા તો અંતપાલ. અંતપાલ અથવા તો એને લખીએ અનંતપાલ, એટલે કે સીમાની રક્ષણ કરનાર વ્યક્તિ. સીમાની રક્ષણ કરનાર વ્યક્તિ. દુર્ગપાલ, કિલ્લાનો પ્રધાન. કિલ્લાનો પ્રધાન. નાગરિક. નાગરિક એટલે નગરનો પ્રમુખ અધિકારી. નગરનો પ્રમુખ અધિકારી. પછી આવશે પ્રશાસતા, તો લખાવી દીધું. હજી એક પોસ્ટ રહી ગઈ, લખી નાખો. દૌવારિક. દૌવારિક, રાજમહેલનો પ્રધાન અધિકારી. રાજમહેલનો પ્રધાન અધિકારી. આટવિક. આટવિક. આટવિક એટલે થશે જંગલ પ્રધાનનો અધિકારી, એટલે કે જંગલોનો જે પ્રધાન હોય, જંગલ સાચવનાર એ વ્યક્તિ એટલે આટવિક. સર અમાત્ય શેમાં આવે? પણ્યાધક્ષ. હે, અમાત્ય શેમાં આવે? અમાત્ય એટલે તો ઈ આપણે મૌર્ય સામ્રાજ્યમાં અમાત્ય નહોતું ભાઈ. બરાબર. તો ઈ કયા વંશમાં આવે અમાત્ય? અમાત્ય છે ને એ આપણા ગુજરાતની અંદર ચલણમાં હતું, બરાબર છે. અને ગુજરાતની અંદર હમણાં જે આવશે સોલંકી વંશ, એની અંદર અમાત્ય હતા. મુગલની અંદર અમાત્ય હતા. ઓકે સર, અને એની જે પોસ્ટ છે અમાત્યની, એ ક્યાંમાં લાગે એમ કે અત્યારના કરંટ હોદ્દા મુજબ? સીએમ. ચીફ મિનિસ્ટર. ઓકે. યસ સર. સર, આ કૌટિલ્યનો જે સપ્તાંગ સિદ્ધાંત છે ને, એની અંદર પણ રાજા અમાત્ય આવે છે. અમાત્ય. હા, એની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે, પણ પોસ્ટ ક્યાંય હતી નહીં. હા, બરાબર ને. અમાત્ય એટલે એક પ્રકારનો રાજા, પણ રાજા એટલે ક્યાંનો? દેશનો નહીં, ગુજરાતનો રાજા. અત્યારે ગુજરાતનો રાજા કોણ કહેવાય? વિજયભાઈ જ કહેવાય ને, બટ ઓબ્વિયસ છે સીએમ. પણ્યાધક્ષ અને પણ્યાધ્યક્ષ એટલે થાય વ્યાપાર વાણિજ્યનો અધ્યક્ષ. સુનાધ્યક્ષ. સુનાધ્યક્ષ. કતલખાનાનો અધ્યક્ષ. કતલખાનાનો અધ્યક્ષ.
ગણિકાધ્યક્ષ, ગણિકાધ્યક્ષ, ગણિકાધ્યક્ષ એટલે વેશ્યાઓનો અધ્યક્ષ. સીતાધ્યક્ષ, રાજ્ય કૃષિનો અધ્યક્ષ, રાજ્ય કૃષિ નો અધ્યક્ષ. આકારધ્યક્ષ, આકારધ્યક્ષ, આકારધ્યક્ષ એટલે ખાણનો અધ્યક્ષ. કેનો કીધો સર? ખાણ, ખાણ હોય ને, હા. કોલસાની ને હીરાની ને, ખાણનો અધ્યક્ષ. આ બધી કેન્દ્ર સરકારની પોસ્ટ છે. સૂત્રાધ્યક્ષ, સૂત્રાધ્યક્ષ એટલે વણાટ કામનો અધ્યક્ષ. લોહાધ્યક્ષ, લોહાધ્યક્ષ ધાતુ વિભાગનો અધ્યક્ષ. પછી આ પોસ્ટ એક્ઝામમાં પૂછાઈ ગઈ. લક્ષણાધ્યક્ષ, લક્ષણાધ્યક્ષ, લક્ષણાધ્યક્ષ. અને લક્ષણાધ્યક્ષ એટલે કે આપણે આમ કહી શકીએ વન ટાઈપ ઓફ આરબીઆઈ હોય ને, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એના ગવર્નર હોય ને એના જેવી પોસ્ટ થઈ. એટલે કે છાપખાનાનો અધ્યક્ષ અને મુદ્રા જ્યાં છપાતી હોય અહીંયા જે વડો હોય એને લાક્ષણાધ્યક્ષ કહેવાય. ટંકશાળનો ને? આ ટંકશાળાનો. પણ કોઈ એક ટંકશાળાનો નહીં મેડમ, બધી ટંકશાળાનો. હા. ગોધ્યક્ષ, ગોધ્યક્ષ પશુધન વિભાગનો અધ્યક્ષ, પશુધન વિભાગનો અધ્યક્ષ. મુદ્રાધ્યક્ષ. હવે આમાં આપણને એમ થાય કે મુદ્રા એટલે આમાં પૈસાનું હોઈ શકે, મુદ્રાધ્યક્ષ. પણ યાદ રાખજો, મુદ્રાધ્યક્ષ એટલે થાય પાસપોર્ટ વિભાગનો વડો. દેવતાધ્યક્ષ, દેવતાધ્યક્ષ ધાર્મિક સંસ્થાઓનો વડો. સર, સર કોક એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવું હોય ત્યારે આ મુદ્રાધ્યક્ષની મંજૂરી લેવી પડતી હશે ને સર? તો એવું અત્યાર સુધી મેડમ કે વાંચવામાં નથી, એવું પણ આ લોકોએ પોસ્ટ છે ઈ મેન્શન કરેલી છે બધી જગ્યાએ. ઓકે સર. સુરાધ્યક્ષ, સુરાધ્યક્ષ એટલે મદિરા વિભાગનો અધ્યક્ષ. મદિરા દારૂ, મદિરા.
શુલ્કાધ્યક્ષ, શુલ્કાધ્યક્ષ એટલે જકાત વિભાગનો અધ્યક્ષ. જકાત વિભાગનો અધ્યક્ષ. પતનાધ્યક્ષ, પતનાધ્યક્ષ એટલે બંદર વિભાગનો અધ્યક્ષ. અને છેલ્લી પોસ્ટ આયુધાગારાધ્યક્ષ, આયુધાગારાધ્યક્ષ શસ્ત્ર કોઠારનો અધ્યક્ષ, શસ્ત્ર કોઠારનો અધ્યક્ષ. પછી એક લખવું હોય તો લખી શકો કે મૌર્ય સમાજની અંદર છે ને 5 રાજધાનીઓ હતી. મૌર્ય સમાજની અંદર 5 જાતની રાજધાની હતી અને 5 રાજધાની છે ને અલગ અલગ હતી. જેમ કે 5 રાજધાની કઈ કઈ હતી તો એક કહી દો પાટલીપુત્ર હતી, બીજી હતી તક્ષશિલા હતી, બીજી સુવર્ણગીરી હતી, પછી એક હતી તોસલી અને છેલ્લી આવશે ઉજ્જૈન. બરાબર. પાટલીપુત્રની બાજુમાં લખવું હોય તો લખી શકો કે આ કેન્દ્રની મુખ્ય રાજધાની હતી પાટલીપુત્ર, મગધની મુખ્ય રાજધાની હતી, મુખ્ય રાજધાની. તક્ષશિલા હતી ને એ ઉત્તર પશ્ચિમ બાજુની રાજધાની હતી, એટલે કે ઉત્તર પશ્ચિમ એટલે કે વાયવ્ય દિશાની રાજધાની હતી. સુવર્ણગીરી છે એ માત્ર ને માત્ર દક્ષિણ ભારતની રાજધાની હતી, દક્ષિણ ભારતની રાજધાની. તોસલી છે એ માત્ર ને માત્ર પૂર્વ ભારતની રાજધાની હતી અને ઉજ્જૈન છે પશ્ચિમ ભારતની રાજધાની હતી. રેડી? યસ સર. હજી એક લખવું હોય તો લખી શકો. મેં તમને લોકોને લખાવ્યું હતું કે આખા ભારત વર્ષમાં અશોકના ટોટલ 21 જેટલા શિલાલેખો મળી આવેલા છે અને એમાંથી ગુજરાતમાં ટૂંકમાં ભારતમાં અત્યારે હાલમાં એના ટોટલ કેટલા તો કે 14 જેટલા શિલાલેખો છે એ મળી આવેલા છે. આ 14 શિલાલેખોમાંથી અમુક શિલાલેખો છે ને એના જોડકા પૂછાતા હોય છે. એ અમુક શિલાલેખો છે એ કામના છે, તો ખાસ એ શિલાલેખો ક્યાં આવેલા છે એ પણ લખી નાખો. તો ભાઈ હું તમને લોકોને પહેલા કહું છું. હા હા સર, આમ વિશ્વમાં જોઈએ તો 21 ને? વિશ્વમાં નહીં મેડમ, ભારત વર્ષમાં. હા, એટલે એમ કે અત્યારે અફઘાનિસ્તાન ને એ બધું ગણીએ વિશ્વની દ્રષ્ટિએ એમ. તો 21 શિલાલેખ. ઓકે સર. ચલો, હવે અમુક શિલાલેખ છે ને બહુ કામના છે, બરાબર છે, તો ઈ હું તમને લખાવી દઉં. 5-7 છે ને કામના છે. ચલો, એમાં સૌથી પહેલો શિલાલેખ લખો જુનાગઢનો શિલાલેખ, ગિરનાર. ક્યાં આવેલો છે? સૌરાષ્ટ્ર, ગુજરાત.
સર આ પ્રથમ શિલાલેખ પણ છે ને? પ્રથમ શિલાલેખ. પછી એક બહુ ફેમસ છે, બરાબર છે, જેનું નામ છે શાહબાજ ગઢી શિલાલેખ. શાહબાજ ગઢી શિલાલેખ. આ શાહબાજ ગઢીનો શિલાલેખ જે છે ને, ઈ આપણે આવેલો છે આપણા પેશાવરના પાકિસ્તાનમાં. પેશાવર, પાકિસ્તાન. પછી એક આવેલો છે ઘૌલી શિલાલેખ. ઘૌલી શિલાલેખ આવેલો છે પુરી ખાતે, ઓડિશા. પછી એક આવેલો છે કાળશી શિલાલેખ. કાળશી ઈ આવેલો છે ઉત્તરાખંડમાં, દહેરાદૂન. કાળશી. જોગઢ શિલાલેખ આવેલો છે, જોગઢ. જોગઢ શિલાલેખ આવેલો છે. ગંજામ, ઓડિશા. ગંજામ, ઓડિશા. જોગઢ શિલાલેખ. માનસહેરા શિલાલેખ. માનસહેરા શિલાલેખ પાકિસ્તાનની અંદર છે, પ્રોપર સ્થાન હજીરા. સોપારા. સોપારા શિલાલેખ મુંબઈ, થાણે. સોપારા મુંબઈ, થાણે. પછી એક આંધ્રપ્રદેશમાં છે, ઈ શિલાલેખ નું નામ છે એરાગુંડી. એરાગુંડી, કુર્નુલ, આંધ્રપ્રદેશ. કુર્નુલ, આંધ્રપ્રદેશ. ચાલો, કોઈને કઈ ડાઉટ છે આની અંદર? સર, આ બધા જે શિલાલેખ છે એની મેજોરિટી લિપિ કઈ હતી? સ્ક્રિપ્ટ 4 ભાષામાં લખેલા હતા. મેં તમને વાત તો કરી હતી. બ્રાહ્મી, ખરોષ્ટી, અરમાઇક, 4 ઓકે લિપિ. સર, હું લેક્ચરમાં નહોતી, સોરી સર. ઓકે, ચલો. સર ક્લિયર છે? સર આ શિલાલેખો અને અભિલેખ સ્તંભ લેખો તેમ 21 થાય છે, ખાલી શિલાલેખો 21 છે? શિલાલેખો એકલા 21 છે ભાઈ. ભારત વર્ષમાં, ભારતમાં 14 જ છે. ચલો, ક્લિયર? એક વખત વાંચી નાખો શાંતિથી, ત્યાર પછી આપણે મૈત્રક યુગ ચાલુ કરીએ. મૈત્રક વંશ. સર આ શિલાલેખોની ભાષા એક વખત લખાવી ગયો ને? ભાષા કે લિપિ? આ લિપિ સોરી. લખી નાખો. ગયા વખતે લખાવી દો. મેં લખો બ્રાહ્મી, ખરોષ્ઠી, અરમાઇક. બ્રાહ્મી, ખરોષ્ઠી, અરમાઇક,
ગ્રીક ગ્રીક અને આ ચારે ચાર જે છે લિપિ એ તમારે યાદ રાખવાની અને સૌથી વધારે અશોકના જ છે અને સૌથી પહેલા ને છેલ્લા પણ અશોકના જ છે બરાબર હવે જો આમાં તમને લોકોને કદાચ છે ને એવું પૂછે ને તો ઈ પણ યાદ રાખી લ્યો કે દાખલા તરીકે અરમાઇક અને ખરોષ્ટી બંને લિપિ છે ને અરમાઇક અને ખરોષ્ટી આ બંને લિપિ છે ને એ ઈરાની લિપિને સૌથી વધારે મળતી આવે છે ઈરાની અરમાઇક અને ખરોષ્ટી લિપિ અને આ અરમાઇક અને ખરોષ્ટી લિપિ જે છે એ કઈ રીતે લખાય તો કે ડાબી બાજુથી જમણી બાજુ લખાય અરમાઇક અને ખરોષ્ટી ડાબી બાજુથી જમણી બાજુ એટલે કે આપણે જેમ લખીએ એમ અત્યારે તમે જેમ લખો છો એમ ક્લિયર છે કઈ કઈ અરમાઇક અને ખરોષ્ટી પણ ગ્રીક છે ને ગ્રીક ગ્રીક લિપિ અને બ્રાહ્મી લિપિ ઈ છે ને ઊંધી લખાય જમણેથી ડાબે આ જમણી બાજુથી ચાલુ કર્યું ડાબી બાજુ પણ પાછી આમ નીચે જાય પાછી આમ પાછી આમ પાછી આમ એટલા માટે એને સર્પાકાર લિપિ પણ કહેવાય પણ કઈ લિપિને સર્પાકાર લિપિ કહેવાય છે તો માત્ર બે ગ્રીક અને બ્રાહ્મી ચલો ક્લિયર સર સર આ ખરોષ્ટી ને અરમાઇક છે ઈ જમણેથી ડાબે નહીં ખાલી હા તો એમ તો બોલો જમણેથી ડાબે તમે ડાબેથી જમણે કીધું આપણે લખીએ એમ તમે બોલ્યા ના તો મારી મિસ્ટેક થઈ ફરીથી એક વખત જમણેથી ડાબે ઉર્દુ લખાય ને એવી રીતે હા બરોબર ઓકે સર ફરીથી લખી નાખીએ જમણેથી ડાબે ઉર્દુની જેમ એટલા માટે આને સર્પાકાર લિપિ કહેવાય ને આને ઉર્દુ ભાષાની સમકાલીન લિપિ કહેવાય ચલો ક્લિયર છે બધા લોકોને હા સર ચાલો હેડિંગ મારો મૈત્રક વંશ પણ ઈ પેલા થોડુંક વાંચી લ્યો ફટાફટ બધી પોસ્ટના નામ વાંચજો ફટાફટ ચલો વંચાઈ જાય એટલે એક વખત ડન કહી દેજો ખાલી
ચલો રેડી? યસ સર. ચલો સ્ટાર્ટ કરીએ. મૈત્રક વંશ. મૈત્રક વંશનો ટોટલ સમયગાળો લખી નાખજો. 470 થી લઈને 788. આ ટોટલ સમયગાળો છે ફૂલ. બરાબર છે? ચાલો, મૈત્રક વંશ છે તો એ મૈત્રક વંશની સ્થાપના થઈ કેવી રીતે? તો તમને બધાને ખબર છે ગુપ્ત વંશનું જ્યારે શાસન હતું એની અંદર એક રાજા હતો સ્કંદગુપ્ત. સ્કંદગુપ્તના શિલાલેખો આપણને ખબર છે કે અશોકના શિલાલેખની જેમ જુનાગઢમાંથી બાપુ મળી આવેલા છે. અને સ્કંદગુપ્તની બાજુમાં મેં તમને લોકોને લખાવેલું હતું કે આ સૌથી શક્તિશાળી અંતિમ રાજા હતો ગુપ્ત વંશનો. ત્યાર પછી પુરુગુપ્ત આવે છે અને પુરુગુપ્તનો સેનાપતિ હોય છે સેનાપતિ ભટ્ટાર્ક. બરાબર છે? હવે જયારે પુરુગુપ્ત છે કઈક યુદ્ધની અંદર ગયેલો હોય છે અને યુદ્ધની અંદર જયારે ગયેલો હોય છે અને યુદ્ધની અંદર સેનાપતિ ભટ્ટાર્ક છે એને બચાવે છે અને એની મદદ કરે છે. એટલા માટે પુરુગુપ્ત ખુશ થઈને સેનાપતિ ભટ્ટાર્કને એક જમીનનો ટુકડો છે એ ભેટમાં આપે છે અને ઈ આપણો વલભી એટલે કે ભાવનગર પાસેનો. અને પછી સેનાપતિ ભટ્ટાર્ક છે જમીનનો ટુકડો એમને એમ જ એને રાખેલો હોય છે. પુરુગુપ્ત છે એ નબળો શાસક હોય છે, મૃત્યુ પામે છે. પછી છેલ્લો શાસક આવે છે અને ઈ પણ કઈ બહુ કઈ કરી નથી શકતો. એટલે સેનાપતિ ભટ્ટાર્ક છે ઈ પોતે ત્યાં પોતાનો જમીનનો ટુકડો આપેલો હોય છે ત્યાં પોતે જાય છે અને એક પોતાના નવા સામ્રાજ્યની સ્થાપના કરે છે અને જેનું નામ હોય છે મૈત્રક વંશ. એટલે કે મૈત્રક વંશની સ્થાપના કરેલી હતી સેનાપતિ ભટ્ટાર્કે. આવી કઈક સ્ટોરી છે. બરાબર છે? તો સૌથી પહેલા આપણે લોકો વાત કરીએ પહેલા જ પોઈન્ટમાં મૈત્રક વંશ શરૂ કેવી રીતે એવી રીતે. તો સ્કંદગુપ્તના મૃત્યુ પછી લખતા જજો ફટાફટ. સ્કંદગુપ્તના મૃત્યુ પછી ધીમે ધીમે બધા જ રાજ્યો અલગ પડવા માંડ્યા હતા. સ્કંદગુપ્તના મૃત્યુ પછી ધીમે ધીમે બધા જ રાજ્યો અલગ પડવા માંડ્યા હતા. સ્કંદગુપ્ત પછીના રાજા પુરુગુપ્તના સેનાપતિ. સ્કંદગુપ્ત પછીના રાજા પુરુગુપ્તના સેનાપતિ ભટ્ટાર્ક હતા. સેનાપતિ ભટ્ટાર્ક હતા. આ સેનાપતિ ભટ્ટાર્કને પુરુગુપ્ત આ સેનાપતિ ભટ્ટાર્કને પુરુગુપ્ત ભાવનગર પાસે વલભીનો ટુકડો ભેટમાં આપે છે. વલભીનો ટુકડો ભેટમાં આપે છે.
પુરુગુપ્તના મૃત્યુ પછી પુરુગુપ્તના મૃત્યુ પછી સેનાપતિ ભટ્ટારક પોતાને ભેટમાં આપેલા ટુકડામાં નવા વંશની શરૂઆત કરે છે. જે વંશનું નામ હતું મૈત્રક વંશ. મૈત્રક વંશ. ત્યાર પછીનો પોઈન્ટ પાડી લખો. સેનાપતિ ભટ્ટારકને ગુજરાતના ઇતિહાસ પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. સેનાપતિ ભટ્ટારકને ગુજરાતના ઇતિહાસ પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો પોઈન્ટ. મૈત્રક વંશથી જ ગુજરાતનો આધારભૂત ઇતિહાસ મળી આવે છે. ગુજરાતનો આધારભૂત ઇતિહાસ મળી આવે છે. મૈત્રક વંશની રાજધાની હતી વલભી, કૌંસમાં ભાવનગર. સેનાપતિ ભટ્ટારક પોતે રાજા બન્યા પછી પણ પોતાનું નામ બદલાવતો નથી અને સેનાપતિની જ ઉપાધિ ધારણ રાખે છે. સેનાપતિની ઉપાધિ જ ધારણ રાખે છે. સેનાપતિ ભટ્ટારકે નવા સિક્કાઓ બહાર પાડ્યા હતા, જેમાં એક બાજુ નંદી એટલે કે બળદની આકૃતિ અને બીજી બાજુ સેનાપતિ ભટ્ટારકની આકૃતિ. એક બાજુ નંદી અને બળદની આકૃતિ, બીજી બાજુ સેનાપતિ ભટ્ટારકની આકૃતિ. આવા સિક્કા બહાર પાડેલા હતા. ત્યાર પછી વલભીને સંસ્કૃતમાં છાપરું કહેવાય. વલભીને સંસ્કૃતમાં છાપરું કહેવાય. પ્રાકૃતમાં વલહી કહેવાય. વલહી. અંગ્રેજો તેને વડા કહેતા. અંગ્રેજો તેને વડા કહેતા. સંસ્કૃતમાં છાપરું, પ્રાકૃતમાં વલહી, અંગ્રેજો તેને વડા કહેતા.
અને ભારતની આઝાદી પછી તેનું નામ વલ્લભીપુર થયું. ભારતની આઝાદી પછી તેનું નામ વલ્લભીપુર થયું. ચલો ક્લિયર. આ થઈ બેઝિક માહિતી વલ્લભીની. હવે વલ્લભીના રાજાઓનું લિસ્ટ લખવાનું છે. હવે વલ્લભીની અંદર છે ને એટલા બધા રાજા થઈ ગયા, નામ જોવા જાવ ને તો લગભગ નહીં તો આમ જોવા જાવ તો 17-18 રાજા તો થઈ જ ગયા. બરાબર. અને આ બધાય રાજા છે એમાં અમુક રાજા બન્યા હતા અને અમુક રાજા નહોતા બન્યા. તો જેની બાજુમાં રાજા બન્યા હતા એની બાજુમાં આંકડો લખીશ. બરાબર છે. તો સૌથી પહેલા નંબરનો રાજા, બરાબર છે, જેનું નામ છે સેનાપતિ ભટ્ટારક. વચ્ચોવચ્ચ પાનામાં લખજો અને નવા પાને, બાકી નહીં સમય. સેનાપતિ ભટ્ટારક કૌંસમાં લખી નાખજો સ્થાપક રાજા. આ સેનાપતિ ભટ્ટારક ને 4 છોકરા હતા. 4 રાજા બન્યા. સેનાપતિ ભટ્ટારક ને 4 છોકરા હતા, 4 રાજા બન્યા. મોટો છોકરો બીજા નંબરનો રાજા બન્યો, જેનું નામ હતું ધરસેન પ્રથમ. ધરસેન પ્રથમ. પછી બીજા નંબરનો છોકરો ત્રીજા નંબરનો રાજા બને છે, જે બને છે દ્રોણસિંહ. પછી ત્રીજા નંબરનો છોકરો ચોથા નંબરનો રાજા બને છે, જેનું નામ હતું ધ્રુવસેન પ્રથમ. ધ્રુવસેન પ્રથમ. અને સૌથી નાનો છોકરો 5મા નંબરનો રાજા બને છે, જેનું નામ હતું ધરપટ. ધરસેન પ્રથમ, દ્રોણસિંહ, ધ્રુવસેન પ્રથમ, ધરપટ. હવે આ ધરસેન પ્રથમ, દ્રોણસિંહ, ધ્રુવસેન પ્રથમ એના એકેયના છોકરા નહીં, પણ ધરપટનો છોકરો, સૌથી નાનો છોકરાનો છોકરો 6થા નંબરનો રાજા બને છે, જેનું નામ હતું ગૃહસેન. ગૃહસેનનો છોકરો રાજા બને છે 7મા નંબરનો, અને જેનું નામ હોય છે ધરસેન બીજો. ધરસેન બીજો. ધરસેન બીજાને પાછા 2 છોકરા. મોટા છોકરાનું નામ હતું 8મા નંબરનો રાજા બને છે શિલાદિત્ય પહેલો. નાનો છોકરો પણ રાજા બને છે, જે 9મા નંબરનો રાજા બને છે, જેનું નામ હતું ખરગ્રહ પ્રથમ. ખરગ્રહ પહેલો. આ 9મા નંબરનો નાના છોકરો હતો, એનો છોકરો હવે રાજા બનશે. એને પાછા 2 છોકરા ખરગ્રહ પ્રથમ ને એમાં એનો મોટો છોકરો 10મા નંબરનો રાજા બનશે, જેનું નામ હતું ધરસેન ત્રીજો. ધરસેન ત્રીજો. પછી એનો બીજો છોકરો 11મા નંબરનો રાજા બનશે, જેનું નામ હતું ધ્રુવસેન બીજો. ધ્રુવસેન બીજો. અને ધ્રુવસેન બીજાનો છોકરો હવે રાજા બનશે, એ 12મા નંબરનો રાજા બનશે, જેનું નામ હતું ધરસેન ચોથો. ધરસેન ચોથો. હવે આ શિલાદિત્યના છોકરા છે એ રાજા બનશે, પણ શિલાદિત્ય પેલો તો રાજા બની ગયો ઓલરેડી 8મા નંબરનો. પછી 9, 10, 11 ને 12 અહીંયા આવ્યા. હવે આને 3 છોકરા હતા, એમાં મોટા છોકરાનું નામ હતું શિલાદિત્ય બીજો, પણ એ રાજા બનતો નથી. શિલાદિત્ય બીજો રાજા બનતો નથી. એનો નાનો ભાઈ છે એ અહીંયા 12મા પછી 13મા નો રાજા બને છે, જેનું નામ હતું ધ્રુવસેન ત્રીજો.
પછી ત્રીજા નંબરનો છોકરો 14મા નંબરનો રાજા બને છે, જેનું નામ હતું ખરગ્રહ ત્રીજો. અહીંયા સુધી ક્લિયર છે બધા લોકોને? યસ સર. હવે છે ને આ શિલાદિત્યના છોકરા છે ને ઈ રાજા બનશે. શિલાદિત્ય બીજો તો રાજા બન્યો જ નહોતો, પણ એના પછીના જે છોકરાઓ આવશે ને ઈ રાજા બનશે. તો હું પાછલા પાને લખું છું, તમારે શિલાદિત્યની નીચે લખવાનું છે. બરાબર છે? દાખલા તરીકે અહીંયા લઈ શિલાદિત્ય બીજા ને સર? શિલાદિત્ય બીજો ઈ રાજા બનતો નથી. હવે એની નીચે તમારે લખવાનું છે. સર આ 14મા નંબરનો કયો રાજા કીધો? શિલાદિત્ય 1 ના વંશજોમાં. શિલાદિત્ય 1 ના 14મા નંબરનો રાજા ખરગ્રહ બીજો. ઓકે, થેન્ક યુ. શિલાદિત્ય ત્રીજો, શિલાદિત્ય ચોથો. હા સર ઈ જે આ 14મા નંબરનો કીધો ખરગ્રહ ત્રીજો કે ખરગ્રહ બીજો? ખરગ્રહ બીજો, બીજો સેકન્ડ નંબર. મેં ત્રીજો લખાયો હતો સર. ખરગ્રહ, તમે ખરગ્રહ ત્રીજો લખાયો હતો સર. ખરગ્રહ બીજો, સોરી. ખરગ્રહ ત્રીજો તો પછી કોઈ છે જ નહીં. ચાલો, શિલાદિત્ય ચોથો, શિલાદિત્ય પાંચમો, શિલાદિત્ય છઠ્ઠો અને શિલાદિત્ય સાતમો. આ બધા રાજા બનશે. આ 15મો, આ 16મો, આ 17મો, આ 18મો, આ 19મો. ટોટલ 19 રાજા. 19મો રાજા છેલ્લો અંતિમ રાજા. ચલો, રેડી? એક વખત બધાના રાજાના નામ વ્યવસ્થિત રીતે લાઈનમાં વાંચી નાખો, કારણ કે કોક વખત તમને લોકોના એક્ઝામની અંદર પૂછાય છે ભાઈ કે ચડતા ક્રમમાં ગોઠવો, ઉતરતા ક્રમમાં ગોઠવો, રાજાઓની સિક્વન્સને લાઈનમાં ગોઠવો. આવા ટાઈપના પ્રશ્નો તમને લોકોને એક્ઝામમાં પૂછાતા હોય છે. તો એક વખત લાઈનમાં શાંતિથી વાંચી નાખો. વંચાઈ જાય એટલે કહી દેજો ડન. ઓકે સર. ચાલો લખો દાખલા. હવે લખો એક પછી એક રાજા ધબધબાટી બોલાવીએ. સૌથી પહેલા લખો સેનાપતિ ભટ્ટારક. જે સમયગાળો કામનો હશે ત્યાં જ હું લખાવીશ, બાકી કઈ કામનો છે નહીં, યાદ ન રાખો. બરાબર? સેનાપતિ ભટ્ટારક. ભટ્ટારક નો અર્થ થાય ભટ્ટો, એટલે કે સૈનિક. અને અર્ક એટલે સૂર્ય.
બરાબર. સૌથી પહેલા સ્થાપક રાજા શિવનો મોટો ભક્ત હતો. એણે પોતાના સમયમાં નવા સિક્કા બહાર પાડ્યા. રાજધાની વલભી, એને વલભીની અંદર ભટ્ટાર્ક વિહાર કરીને બૌદ્ધ મત સ્થાપ્યો. તેણે સૌ પ્રથમ વખત બ્રાહ્મણોને ભૂદાન કરવાનું શરૂ કર્યું. ભૂદાન કરવાનું શરૂ કર્યું. જેટલા રાજા કામના છે ને એટલે જ લખાવું છું. ઓગણી રાજા કામના નથી ને ઓગણી રાજા કરવાય નહીં. પછી લખો બીજા નંબરનો રાજા ધરસેન પેલો. મિત્રો આમાંથી તમે કેટલા લોકોએ ક્લાસ કરેલા છે? યસ સર. કોણે કર્યા છે? નામ બોલો જોઈ. યોગેશ. યોગેશભાઈ. બીજા? આકાશભાઈ. સીસીડીસી ના કરેલા છે. ઓકે. બીજા કોઈ? ઓકે ઓકે. તમારી પાસે હિસ્ટ્રીની એક બુક છે કે નથી? હા સર, યુવા ઉપનિષદ ની છે. અવાજ કપાય છે. હા છે. હા છે સર. ઓકે. યુવાની કોની પાસે છે? મારી પાસે. કઈ છે? પ્રાચીન, મધ્યકાલીન, અર્વાચીન, ગુજરાત કે ભારત? મધ્યકાલીન. મધ્યકાલીન? પ્રાચીન અને મધ્યકાલીન. ઓલા લીલા કલરના પુઠાવાળા જેવી આવે છે? હા, મહેંદી કલર જેવો છે ને ઈ. ઓકે. બીજા કોઈ પાસે? મારી પાસે. કઈ છે ભાઈ યોગેશ? જુવાનસિંહ જાડેજા સાહેબ. એ તો ગુજરાતની છે ને સાહેબ? હા ગુજરાત. નહીં, ભારતની. સર મારી પાસે ભોરણિયા ગાઈડન્સ ની છે. કેની છે? ભોરણિયા ગાઈડન્સ. ઓકે ઓકે સર મારી પાસે અક્ષરવાળાની છે. ઓકે. જો તમારે બુક પરચેસ કરવાની હોય ને મિત્રો, તો મારા મતે તમારા લોકોએ ગુજરાતના ઇતિહાસ માટે સારામાં સારી બે બુક છે. એક વર્લ્ડ બોક્સ ની છે જુવાનસર જાડેજાની, અને બીજા નંબરે યુવાની. બરાબર છે. અને જો ભારતની લેવી હોય તો જો તમારે ખરેખર જીપીએસસી પાસ કરવી હોય ને તો પ્રાચીન માટે તમે લઈ લ્યો ગ્રંથ નિર્માણ બોર્ડની બુક. 2 ભાગ આવે છે, ખાલી 2 જ ભાગ છે. ગ્રંથ નિર્માણ બોર્ડની બુક. અને અર્વાચીન આધુનિક માટે લઈ લ્યો તમે સ્પેક્ટ્રમ. બરાબર છે. પ્રાચીન માટે લઈ લ્યો ગ્રંથ નિર્માણની બુક, અને આધુનિક માટે લઈ લ્યો સ્પેક્ટ્રમ. આ સ્પેક્ટ્રમ છે ને એ હિન્દીમાં છે, પણ સમજાઈ જાય એવું હિન્દી છે. બરાબર. આ સ્પેક્ટ્રમ માંથી સ્પેક્ટ્રમ તો છે જ પાસે ભાઈ. હા તો સાહેબ ઈ સારામાં સારી છે. હે? હિન્દીમાં છે સર મારી પાસે. હા તો ઈ હિન્દીમાં જ આવે છે સાહેબ, હિન્દીમાં ને ઇંગ્લિશમાં. સર અતુલ્ય ભારત છે ને? શું અતુલ્ય ભારત? અતુલ્ય ભારત બુક આવે છે ને, ઓલે રજની એની. એ અતુલ્ય ભારત છે કે ભારતની અસ્મિતા, બે એક જ છે મેડમ. ઈ સારી બુક છે.
ઓલી 500-700 પાના વાળી છે ઈ જ ને? હા બહુ મોટી છે, 800 ઉપર છે. હા 800. સારી બુક હે મેડમ, મારે તો હજી નથી પૈતી, હું કેદી નો વાંચું. સર મારે એમ જ છે. એટલે એ બુક સારી છે, પણ મેડમ એમાં છે ને સાલું બધું ઉપર ઉપરનું જ આપ્યું છે. એમાં વ્યક્તિ વિશેષ બહુ સારા આપ્યા છે, બરાબર, પણ હડપ્પીય સંસ્કૃતિની બહુ ડિટેલમાં આપ્યું હોય, પણ પાછું જે રાજાઓ અને મહારાજાઓ અને એના લિસ્ટ ની જે આપે છે ને ઈ માં દીકરાઓ થોડું કાપી નાખ્યું છે. ઈ હા ગ્રંથ સર. નિર્માણ જેવું નથી આપ્યું. એટલે બને તો આ ઉડિયા લઈ લેજો, સારી છે. આધુનિક ભારત માટે સ્પેક્ટ્રમ અને આના માટે પ્રાચીન મધ્યકાલીન. પ્રાચીન મધ્યકાલીન તો તમારે જીપીએસસી માં આવતું જ નથી, આની પેલા મેં ચર્ચા કરી હતી, બરાબર, કોર્સમાં જ ક્યાંય છે નહીં, બરાબર, એટલે ખાસ ઈ એક ધ્યાન રાખજો. સર જી એક ઇન્ફોર્મેશન શેર કરવી. બોલો ને યોગેશભાઈ. એટલે હિસ્ટ્રીમાં બધાને મારી વિનંતી કે બધાને પરફેક્ટ માર્ક જોતા હોય તો આપણે અનએકેડમીમાં જુવાનસિંહ જાડેજા સર બહુ મસ્ત કરાવે છે. સાચી ડીપલી વાત, એકદમ, એમાં એક કઈ ન માર્ક પણ ના ચૂકાય. એ કઈ નહીં. અને સાહેબના વિડીયો છે ને ફ્રી ઓફ હોય છે, અને યુટ્યુબ ચેનલ છે લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ. ચાલો, ધરસેન પ્રથમ ની વાત કરીએ. સેનાપતિનું જ બિરુદ ધારણ કરે છે. વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના કરેલી હતી. વલ્લભી સંવંતની તેણે સ્થાપના કરેલી હતી. આ 3 પોઈન્ટ અતિ મહત્વના. ધ્રુવસેન પ્રથમ, ત્યાર પછીનો રાજા. અને ધ્રુવસેન પ્રથમ છે એમાં તમારે યાદ રાખવાનું કે એની પત્ની હતી, એનું નામ ખાસ યાદ રાખજો, એ વાકાટક વંશની રાજકુમારી હતી, ચંદ્રલેખા. વાકાટક વંશની રાજકુમારી હતી, ચંદ્રલેખા. આ ધ્રુવસેન પ્રથમે એક રાજા સાથે એ સમયમાં યુદ્ધ કર્યું હતું, જે મિહિર કુળનો રાજા, હુણોનો એક રાજા હતો જેનું નામ હતું મિહિર કુળ. હુણોનો રાજા મિહિર કુળ. મિહિર કુળ સાથે યુદ્ધ થયેલું હતું, અને મિહિર કુળનો શોખ છે ને પાછો નવાબી હતો. મિહિર કુળનો શોખ એવો હતો કે ઈ જ્યારે પણ મોજમાં આવી જાય ત્યારે બધાય હાથીઓને છે એ પર્વત ઉપર ચડાવે, અને આ બધાય હાથીઓને પર્વત ઉપર ચડાવી અને એ લોકોને ફૂલ દારૂ પાય, અને ત્યાંથી પર્વત ઉપરથી નીચે હાથીઓના ઘા કરાવે, અને હાથીઓ જે રાડા રાડી કરે ને ઈ સાંભળવાની મિહિર કુળને બહુ મજા આવતી, બરાબર છે. એટલે જ્યારે પણ એ ફોર્મમાં આવી ગયો હોય ત્યારે જેટલા બને એટલા હાથીઓ વધારે ઘા કરાવે, અને મિહિર કુળ એનાથી ફોર્મમાં આવી જાય. અને આ ધ્રુવસેન પ્રથમ છે એ સૌથી પહેલા વૈષ્ણવ ધર્મ પાળતો હતો. હવે બને છે એવું કે આ ધ્રુવસેન પ્રથમનો એક પુત્ર હોય છે, એ પુત્ર છે ને ઈ મૃત્યુ પામે છે યુદ્ધની અંદર, અને યુદ્ધની અંદર જ્યારે મૃત્યુ પામે છે એટલે ધ્રુવસેન પ્રથમ જે એકદમ શોકમાં વયો જાય છે, બરાબર છે. રાજપાઠમાં એકે પ્રકારનું ધ્યાન આપી શકતો નથી. જ્યારે એની પત્ની હોય છે એ ચંદ્રલેખા, એ જૈન ધર્મ પાળતી હોય છે, અને આ જે ધ્રુવસેન પ્રથમ છે એ વૈષ્ણવ ધર્મનો અંગીકાર એને કરેલો હોય છે. એટલે ચંદ્રલેખા એના પતિને ધ્રુવસેન પ્રથમને કહે છે કે આપણો પુત્ર મરી ગયો, એનો શોક મને પણ છે, પણ તમે રાજા છો, તમારે તમારી પ્રજા ઉપર અને તમારી સેના ઉપર કાંઈક ધ્યાન આપવું જોઈએ. ત્યારે ધ્રુવસેન પ્રથમ કહે છે કે મારું ધ્યાન જ નથી લાગતું.
ત્યારે ચંદ્રલેખા ધ્રુવસેન પ્રથમને એમ કે છે કે કાંઈ વાંધો નહીં, તમે એક કામ કરો, તમે વૈષ્ણવ ધર્મ પાળો છો મને ખબર છે, પણ અમારા એક ઋષિ છે જૈન ધર્મના જેનું નામ છે દેવાર્ધિક શ્રવણ. આ દેવાર્ધિક શ્રવણ છે એની પાસે તમે એક વખત જાઓ અને કલ્પસૂત્રના પાઠ કરો. અને કલ્પસૂત્રના પાઠ એટલે કે મૃત્યુ પામ્યા પછી એની આત્માને શાંતિ મળે એના માટેના પાઠ હોય. હિન્દુમાં કેમ હોય ગરુડ પુરાણ, એવી રીતે એમાં કલ્પસૂત્રના પાઠ હોય. એટલે ધ્રુવસેન પ્રથમ છે એ સમયના જૈન ધર્મના ગુરુ એવા દેવાર્ધિક શ્રવણ પાસે જાય છે અને કલ્પસૂત્રના પાઠ કરે છે. કલ્પસૂત્રના પાઠ કરે છે, જેના કારણે ધ્રુવસેન પ્રથમ છે એ એકદમ સ્વસ્થ થઈ જાય છે અને પોતાના છોકરાના મૃત્યુનું દુઃખ તો હોય જ છે, શોક તો હોય જ છે, પણ એ એકદમ વ્યવસ્થિત રીતે ભાનમાં આવી જાય છે અને રાજપાટ પેલાની જેમ સંભાળવા માંડે છે. એટલા માટે દેવાર્ધિક શ્રવણ જે છે એ હવે ઈ શું કરે છે, ધ્રુવસેન પ્રથમ પાસે જાય છે અને એને કહે છે કે તમે થોડુંક કંઈક જૈન ધર્મને ટેકો આપો. અને જૈન ધર્મને ટેકો આપવાનું વિચારે છે. એટલા માટે ધ્રુવસેન પ્રથમના સમયમાં જૈન ધર્મની બીજી સભા વલભી ખાતે ભરાયેલી હોય છે. જૈન ધર્મને ટેકો આપે છે. અને એના સમયમાં જૈન ધર્મની બીજી સભા ભરાય છે. અને જૈન ધર્મની બીજી સભામાં શું કામ થયું હતું તો યાદ રાખજો, આગમ ગ્રંથોની રચના થઈ હતી. અને ધર્ષેન પ્રથમ છે પછી એક ઉપનામ ધારણ કરે છે જેનું નામ હતું પરમ ભાગવત. પરમ ભાગવત. આ ધ્રુવસેન પ્રથમ એવો રાજા હતો કે તેણે દ્વારકા અને સૌરાષ્ટ્ર જીતી લીધું હતું. દ્વારકા અને સૌરાષ્ટ્ર જીતી લીધેલું હતું. ત્યાર પછીનો રાજા આવે છે સર આપણે આ જૈન ધર્મનો પવિત્ર જે ગ્રંથ કહેવાય એને તો આપણે કલ્પસૂત્ર જ કહીએ ને? નહીં, આગમ ગ્રંથો કહીએ. જૈન ધર્મના બધા પવિત્ર ગ્રંથો એને આગમ ગ્રંથો કહેવાય, પણ મૃત્યુ પછી જે ગાવામાં આવે એને કલ્પસૂત્રના પાઠ કહેવાય. ઓકે સર. ગુરુસેન પ્રથમ છે એ મૈત્રક વંશના સૌથી માનીતા રાજા હતા. સૌથી માનીતા રાજા હતા અને એને એક બિરુદ ધારણ કરેલું હતું મહારાજા ધીરાજ. મહારાજા ધીરાજ બિરુદ ધારણ કરેલું હતું. અનર્થ પ્રદેશ તેને જીતેલો હતો. એના સિવાય ખાસ યાદ રાખવાનું રહેશે કે એક વખત કન્નોજના આખું સેન્ટેન્સ લખી નાખો એટલે ક્લિયર કટ થઈ જશે. કન્નોજના મોખરી વંશના એક સમયમાં રાજા હતા ઈશ્વર વર્મા. આ કન્નોજના મોખરી વંશના જે રાજા હતા ઈશ્વર વર્મા એ ગુજરાત ઉપર હુમલો કરે છે. તોય હુમલો કરે છે તોય ગૃહસેન જીતી જાય છે. હવે બટ ઓબ્વિયસ છે કે સામેવાળી પાર્ટી આપણને સામેથી છંછેડતી હોય, બરાબર છે, તો ઈ ક્યાંક તાકાત વાળી હોય ને તો જ છંછેડતી હોય. એની બદલે ઈશ્વર વર્મા ગુજરાત ઉપર હુમલો કરે છે, છતાં પણ એની સેનાને પરાજય આપી અને ગૃહસેન પ્રથમ જીતી જાય છે. અને હવે ગૃહસેન પ્રથમ કન્નોજ ઉપર આક્રમણ કરે છે. ગૃહસેન કન્નોજ ઉપર આક્રમણ કરે છે. અને ગૃહસેન જયારે કન્નોજ ઉપર આક્રમણ કરે છે ત્યારે ઈશ્વર વર્માને મારીને કન્નોજની બધી જ રૂપિયા, બધી જ પ્રોપર્ટી જે હોય છે, ખજાનો હોય છે, એ લૂંટી આવે છે. કન્નોજના મોખરી વંશના રાજા ઈશ્વર વર્માને મારીને કન્નોજનો બધો જ ખજાનો, બધા જ રૂપિયા
બધી જ પ્રોપર્ટી લૂંટી આવે છે, એની પાસે ઘણા રૂપિયા થઈ જાય છે ને આ ઘણા રૂપિયા થઈ જાય છે એટલા માટે ગુજરાતના લોકોનો 3 વર્ષ માટેનો ટેક્સ માફ કરી દેશે. અને ગુજરાતના લોકોનો 3 વર્ષનો ટેક્સ માફ કરે છે, જેના માટે તે મૈત્રક વંશના સૌથી માનીતા રાજા હતા. ચાલો ત્યાર પછી લોકો શિલાદિત્ય પ્રથમ. ધાર્મિક રાજા હતો. એના ઉપનામ હતા પરમાદિત્ય. બીજું ઉપનામ હતું ધર્માદિત્ય. પરમાદિત્ય, ધર્માદિત્ય. આ શિલાદિત્ય પ્રથમ હતો, એને જે ધરસેન પેલા દ્વારા જે શરૂ કરવામાં આવેલું હતું વલ્ભી સંવંત, એને અટકાવી દે છે અને પાછું વિક્રમ સંવંતને ચાલુ કરે છે. ધરસેન પ્રથમે શરૂ કરેલું વલ્ભી સંવંતને અટકાવીને વિક્રમ સંવંત ચાલુ કરે છે. અને શિલાદિત્ય પ્રથમ છે એ દર વર્ષે એક પરિષદનું આયોજન કરતો. એ પરિષદનું નામ છે મોક્ષ પરિષદ. દર વર્ષે મોક્ષ પરિષદનું આયોજન કરતો. ખરગ્રહ પ્રથમ 615 થી 620 નો સમયગાળો. હવે આ ખરગ્રહ પ્રથમનું જ્યારે ગુજરાતમાં શાસન હતું મૈત્રક વંશનું, હવે ત્યારે વસ્તુ સ્થિતિ એવી બને છે કે ત્યારે સેન્ટ્રલમાં સરકાર હતી હર્ષવર્ધનની અને દક્ષિણમાં સરકાર હતી પુલકેશી બીજાની. હર્ષવર્ધન અને પુલકેશી બીજો સામ સામે લડાઈ કરે છે અને સામ સામે લડાઈ કરવાનું વિચારે છે. ત્યારે લાંબો સમય સુધી લડાઈ ચાલે છે, પરંતુ કાંઈ રિઝલ્ટ નીકળીને આવતું નથી. નથી હર્ષવર્ધન જીતતો કે નથી પુલકેશી બીજો જીતતો. પરિણામે એવું બને છે કે બંને વચ્ચે સંધિ થઈ છે અને પુલકેશી બીજો છે એવું નક્કી કરે છે અને હર્ષવર્ધન પણ એવું નક્કી કરે છે, હું તારામાં દખલ અંદાજી નહીં કરું, તારે મારામાં દખલ અંદાજી નહીં કરવાની. અને એવું નક્કી કરવામાં આવે છે કે નર્મદાની ઉત્તરનો ભાગ હર્ષવર્ધનનો રહેશે અને નર્મદાની દક્ષિણનો ભાગ પુલકેશી બીજાનો રહેશે. પણ કરમની કઠણાઈ એ હતી કે જ્યારે યુદ્ધ ચાલતું હતું એ સમયે બધા રજવાડાઓને કીધું કે તમારે કયા રાજા સાથે જોડાવું છે એ તમે જોડાઈ જાઓ. હવે એ સમયે ગુજરાતમાં શાસન ચાલતું હતું ખરગ્રહ પ્રથમનું. ખરગ્રહ પ્રથમે એમ વિચાર્યું કે હર્ષવર્ધન છે ને એની પાસે એટલી બધી તાકાત નથી જેટલી પુલકેશી બીજા પાસે છે એવી. એટલા માટે એ દક્ષિણ ભારતના રાજા પુલકેશી બીજા સાથે જોડાઈ જાય છે અને પુલકેશી બીજા સાથે ખરગ્રહ પ્રથમ જોડાય છે. હર્ષવર્ધન અને પુલકેશી બીજા બંને સેન્ટ્રલ ગવર્મેન્ટ વચ્ચે સંધિ થઈ જાય છે અને આ સંધિનું પરિણામ એવું આવે છે કે નર્મદાની ઉત્તરના પટ્ટામાં તો હર્ષવર્ધનનું જ શાસન રહેશે, પુલકેશી બીજો ત્યાં દખલ અંદાજી નહીં કરે. હવે કરમની કઠણાઈ એવી હતી કે ગુજરાત છે એ નર્મદાની ઉત્તરના ભાગમાં જ આવે, હર્ષવર્ધનનું જ ત્યાં શાસન હાલે, પણ ખરગ્રહ પ્રથમે કોને સાથ આપ્યો તો પુલકેશી બીજાને. હવે મૂંઝાણો ખરગ્રહ પ્રથમ કે જો હર્ષવર્ધનનું અહીંયા શાસન હાલશે તો હર્ષવર્ધન તો મને મારી નાખશે, બરાબર. એટલા માટે ખરગ્રહ પ્રથમ છે એ પુલકેશી બીજા પાસે જાય છે, પણ પુલકેશી બીજો છે એને આશરો આપતો નથી. ઉલટો
પુલકેશી બીજો છે એ ગુજરાત ઉપર આવી આક્રમણ કરે છે જ્યાં સુધી હર્ષવર્ધનની સેના જ્યાં ગુજરાત ઉપર હજી સુધી પહોંચી નથી ત્યાં સુધીમાં એ આક્રમણ કરી ગુજરાતને એકવાર લૂંટે છે. ગુજરાતને એકવાર લૂંટે છે અને પછી ખરગ્રહ પ્રથમ છે ને થયું કે હવે ભાઈ હું હર્ષવર્ધન બાજુ નહીં રહી અને પુલકેશી બીજાએ તો મને સચવાની ના પાડી દીધી છે. એટલે ખરગ્રહ પ્રથમ છે એ રફુ ચક્કર થઈ જાય છે, ત્યાંથી ગુજરાત છોડીને ભાગી જાય છે. ગુજરાત છોડીને ભાગી જાય છે અને પછી એનો છોકરો હોય છે, એનું નામ હોય છે ધ્રુવસેન ત્રીજો. એ ધ્રુવસેન ત્રીજો હોય છે એ ગુજરાતમાં રાજા બને છે અને હર્ષવર્ધનનો સામંત બને છે. આવી કઈક કહાની છે. રેડી? તો સૌથી પહેલા લખો ખરગ્રહ પ્રથમ જ્યારે ગુજરાતનો રાજા હોય છે ત્યારે ઉત્તર ભારતમાં હર્ષવર્ધનનું અને દક્ષિણ ભારતમાં પુલકેશી દ્વિતીયનું શાસન ચાલતું હતું. ખરગ્રહ પ્રથમ પુલકેશી દ્વિતીય સાથે જોડાય છે. ખરગ્રહ પ્રથમ પુલકેશી દ્વિતીય સાથે જોડાય છે. પરંતુ હર્ષવર્ધન અને પુલકેશી દ્વિતીયના યુદ્ધનું પરિણામ કશું જ આવતું નથી. હર્ષવર્ધન અને પુલકેશી દ્વિતીયના પરિણામ કશું જ આવતું નથી. અને બંને વચ્ચે સંધિ થઈ છે. અને બંને વચ્ચે સંધિ થઈ છે. જેમાં નક્કી કરવામાં આવે છે કે નર્મદાની ઉત્તરનો ભાગ જેમાં નક્કી કરવામાં આવે છે કે નર્મદાની ઉત્તરનો ભાગ હર્ષવર્ધનનો રહેશે. અને નર્મદાની દક્ષિણનો ભાગ પુલકેશી બીજાનો રહેશે. પરંતુ ગુજરાત નર્મદાની ઉત્તરના ભાગે હોવાથી ખરગ્રહ પ્રથમ પુલકેશી દ્વિતીય પાસે જાય છે. પરંતુ પુલકેશી દ્વિતીય તેને સાચવવાની ના પાડી દે છે. અને ગુજરાતને પણ લૂંટે છે. ત્યારબાદ ખરગ્રહ પ્રથમ ગુજરાત છોડીને ભાગી જાય છે.
ત્યારબાદ ખરગ્રહ પ્રથમ ગુજરાત છોડીને ભાગી જાય છે અને તેનો પુત્ર ધરસેન ત્રીજો રાજા બને છે. જે હર્ષવર્ધનનો સામંત પણ હોય છે. જે હર્ષવર્ધનનો સામંત પણ હોય છે. ત્યાર પછીનો રાજા ધ્રુવસેન બીજો. ધ્રુવસેન સર સામંત એટલે કોઈ રાજાની અંડરમાં કામ કરે એને સામંત ગણાય છે? હા, રાજાની અંડરમાં કામ કરે અને સામંત કહેવાય, પણ ઈ જે તે એરિયાનો કારભાર છે ને ઈ સામંતને સોંપી દેવામાં આવ્યો હોય. માત્ર ને માત્ર જઈ રાજા ટેક્સ ઉઘરાવવા માટે આવતા હોય ને નાનું મોટું કઈ કામ હોય તો રાજા પાસે ઈ મુકતા હોય, બાકી સંપૂર્ણ કારભાર સામંત સંભાળતા હોય. એટલે સર તો પછી ગુજરાતની સત્તા આમ તો હર્ષવર્ધનના હાથમાં ગઈ કેવાય ને? ગુજરાતની સત્તા કમ્પ્લીટલી હર્ષવર્ધનના હાથમાં હતી, પણ હમણાં ધ્રુવસેન બીજો આવશે એટલે એ બધું હર્ષવર્ધનના પાના હલાવી નાખશે. હા, ચલો લખો ધ્રુવસેન બીજો. આ ધ્રુવસેન બીજો સમયગાળો હતો 626 થી લઈને 643. હર્ષવર્ધનનો જમાઈ હતો. હર્ષવર્ધનનો જમાઈ હતો. શું કામ? કારણ કે હર્ષવર્ધનને એવું થાય છે કે ગુજરાત ઉપર આ એક જ શક્તિશાળી અને તાકાત વાળો રાજા છે ધ્રુવસેન બીજો, કે જે બુદ્ધિશાળી પણ છે. હવે આ મારી સાથે એકેય પ્રકારની દગાખોરી ન કરે, એના કરતા એટલા માટે હું મારી પુત્રી જે છે એના લગ્ન ધ્રુવસેન બીજા સાથે હું કરાવી દઉં. એટલા માટે એમના લગ્ન કરાવી દેવામાં આવે છે અને હર્ષવર્ધનની પુત્રીનું નામ હતું રત્નાવલી. હર્ષવર્ધનની પુત્રીઓ. રત્નાવલી. અમુક જગ્યાએ રત્નાવલીનું નામ પ્રિયદર્શિકા પણ લખવામાં આવે છે. રત્નાવલી અથવા પ્રિયદર્શિકા. એટલે એમના લગ્ન કરી દેવામાં આવે છે. ધ્રુવસેન બીજો થી જમાઈ બની જાય છે અને ઉપનામ ધારણ કરે છે બાલાદિત્ય. બીજું પરમેશ્વર. તે બહુ મોટો શિવ ભક્ત હતો અને આના જ સમયમાં ગુજરાતમાં અને હર્ષવર્ધનના સમયકાળ દરમિયાન યુએન સાંગ ફરવા માટે આવે છે. યુએન સાંગ એક બુક લખે છે જેનું નામ હોય છે સીયુ કી. સીયુકી નામનો ગ્રંથ લખે છે. હર્ષવર્ધનના સમયમાં યુએન સાંગ આવેલા હોય છે અને હર્ષવર્ધનના સમયમાં જયારે યુએન સાંગ ફરતા 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 જયારે ગુજરાત આવે છે ત્યારે ગુજરાતમાં શાસન હોય છે ધ્રુવસેન બીજો. ધ્રુવસેન બીજો. ધ્રુવસેન બીજો યાદ રાખજો. અને યુએન સાંગે ગુજરાતની મુલાકાત લીધી હતી ઈસવીસન 640 અને વલભીની પણ મુલાકાત લે છે. સીયુકી બુકમાં વલભીનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે. સીયુકી બુકમાં વલભીનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે. ઈસવીસન 636 ધ્રુવસેન બીજા પર
ધ્રુવ સેન બીજા પર મોહમ્મદ બિન કાસિમ હુમલો કરે છે? મોહમ્મદ બિન કાસિમ હુમલો કરે છે અને દક્ષિણ ગુજરાતનો ગાંધાર પ્રદેશ જીતી લે છે. અને દક્ષિણ ગુજરાતનો ગાંધાર પ્રદેશ જીતી લે છે. નેક્સ્ટ પોઈન્ટ, ઈસવીસન 637 માં ઈસવીસન 637 માં ધ્રુવસેન બીજો મોહમ્મદ બિન કાસિમને ગુજરાતમાંથી હાંકી કાઢે છે. મોહમ્મદ બિન કાસિમને ગુજરાતમાંથી હાંકી કાઢે છે. ત્યાર પછીનો રાજા એટલે કે ધરસેન ચોથો. સર હમ સર આપણે આ ગુજરાતમાં ગાંધાર પ્રદેશ કીધો સર, એમ અફઘાનિસ્તાન એમ કે હાલમાં અફઘાનિસ્તાન પણ પેલા ગાંધાર પ્રદેશ કહેવાતો ને? હા, 643 થી 650 મૈત્રક વંશનો સૌથી પ્રતાપી રાજા. હવે આ ધરસેન ચોથો છે ને ઈ હર્ષવર્ધન નો શું કહેવાય? પૌત્ર કહેવાય, સોરી દોહિત્રો કહેવાય. હર્ષવર્ધન નો શું કહેવાય? દોહિત્રો. અને આ હર્ષવર્ધન નો દોહિત્રો હતો, એટલે કે એના નાના બાપુ હતા, નાના હતા. હવે આ ધરસેન ચોથા એ છે ને પ્રેમથી એના નાનાને કહી દીધું કે નાના, મારા તરફથી તમને એકેય પ્રકારનો ટેક્સ આવશે નહીં. બરાબર, જાઓ, મને કઈ કમાવા દો, તમે ગઈઢા દો, શાંતિથી બેહો. ટેક્સ આપવાનો બંધ કરી દીધો. ઉપનામ ધારણ કર્યા મહારાજાધિરાજ. મહારાજાધિરાજ. બીજું ઉપનામ ધારણ કર્યું ચક્રવર્તી, પરમ ભટ્ટાર્ક, પરમેશ્વર. આમાં એક તો બધા રાજાના નામે હરખા જેવા, ધુરુસેન ને ધરસેન ને, અને આમાં બધાના ઉપાધિ ને ઉપનામે હરખા જેવા જ છે. તેના દરબારી કવિ હતા ભટ્ટી. તેના દરબારી કવિ હતા ભટ્ટી. આ ભટ્ટી કવિએ શું લખેલું હતું? રાવણ વધ. જે પ્રાકૃત અને સંસ્કૃત ભાષામાં લખાયેલું છે. પ્રાકૃત અને સંસ્કૃત ભાષામાં લખાયેલું છે. અને આ ધરસેન ચોથાની એક પુત્રી હતી જેનું નામ હતું ભૂપા. આ ભૂપા છે ગુજરાતની પ્રથમ સ્ત્રી શાસક કરતા બને છે. ચલો, ક્લિયર છે? હા સર. હવે કામનો રાજા શિલાદિત્ય ત્રીજો. સમયગાળો 660 થી લઈને 685. શિલાદિત્ય ત્રીજો ખાસ યાદ રાખજો. શું કામ લખાવું? કારણ કે એના સેનાપતિનું નામ હતું જય શિખરી ચાવડા.
જે રીતે પુરુગુપ્તનો સેનાપતિ ભટ્ટારક હતો અને ભટ્ટારકે મૈત્રક વંશની સ્થાપના કરી, એવી રીતે શિલાદિત્ય ત્રીજાનો સેનાપતિ હતો જયશિખરી ચાવડા, અને અલગ પડીને ચાવડા વંશની સ્થાપના કરશે પાટણ ખાતે. પણ તમારે યાદ રાખવાનું, અત્યારે શિલાદિત્ય ત્રીજાનો સેનાપતિ એટલે જયશિખરી ચાવડા. એને બિરુદ ધારણ કરેલા હતા શિલાદિત્ય ત્રીજાએ પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર, શિલાદિત્ય ત્રીજાએ 50 જમીન જયશિખરીને ભેટમાં આપી હતી. શિલાદિત્ય ત્રીજાએ 50 જમીન અથવા જાગીર ભેટમાં આપી હતી. હવે શિલાદિત્ય ચોથો, આ શિલાદિત્ય ચોથાનો સમયગાળો 685 થી 710, 685 થી 710. એક જ મિનિટ. શિલાદિત્ય ચોથાનો સમયગાળો હતો 685 થી લઈને 710. બરાબર. આના સમયગાળા દરમિયાન પારસીઓનું આગમન થયું સંજાણ બંદરે. બરાબર છે ને. પારસીઓ તમને ખબર જ છે, ઓલી દૂધ અને સાકર વાળી સ્ટોરી. શિલાદિત્ય ચોથાને સમયના આવી અને પારસીઓ કે છે કે અમારે છે અહીંયા વસવું છે. ત્યારે શિલાદિત્ય ચોથો છે એ ના નથી પાડતો, આખો દૂધનો ગ્લાસ ભરીને પારસીઓને આપે છે. ત્યારે પારસીઓ છે એ સાકરનો કટકો એની અંદર મૂકી દે છે, અને એનો મતલબ એવો થાય છે કે જેમ સાકર દૂધની અંદર ભળી ગઈ એવી રીતે અમે તમારા લોકોની અંદર ભળી જાશું, ચિંતા કરો માં. બરાબર. તો પારસીઓનું આગમન થાય છે, એ એક તમારે લોકો યાદ રાખવાનું રહેશે. અને અતિ 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 મહત્વનો રાજા છેલ્લો શિલાદિત્ય સાતમો, 660 થી લઈને 688, સોરી 760 થી લઈને 788. શિવ ભક્ત હતો. તેને બંગાળના શાસક ધર્મપાળને હરાવેલો હતો. તેનું એક ઉપનામ હતું ધ્રુભટ. તેનો એક મિત્ર અને એ સમયનો મોટો વેપારી કાકુ વાણિયો હતો. અને કાકુ વાણિયો અને એની એક પુત્રી હતી, અને કાસ્કાની લીધે વલ્ભીનો નાશ થયો. હવે વસ્તુ સ્થિતિ એવી બને છે કે ભાઈ આ કાકુ વાણિયો હોય છે, એની એક પુત્રી હોય છે, અને કાકુ વાણિયાની જે પુત્રી હોય છે એની પાસે એક હીરા જડિત સોનાની કાસ્કી હોય છે. અને શિલાદિત્ય સાતમાની પણ એક પુત્રી હોય છે, ઈ અને કાકુ વાણિયાની પુત્રી બંને ફ્રેન્ડ્સ હોય છે.
હવે જ્યારે કાકુ વાણિયાના ઘરે શીલાદિત્ય સાતમાની છોકરી જ્યારે જાય છે, બરાબર, ત્યારે એ જોવે છે કે આની પાસે આવી હીરા જડિત વ્યવસ્થિત રીતે મસ્તીની સોનાની કાસકી છે. અને કાકુવાણીયાને કહે છે કે ભાઈ, કાકુવાણીયાની છોકરીને કહે છે કે મને આપને. ત્યારે કાકુવાણીયાની છોકરી જે રોવા માંડે, આપતી નથી. એટલે શીલાદિત્ય સાતમાની છોકરી જઈ અને એના પપ્પાને કહે છે કે પપ્પા, મારે આવી કાસકી લેવી છે ને લેવી છે. અને શીલાદિત્ય સાતમો જે કાકુ વાણિયાને બોલાવે છે દરબારની અંદર અને કહે છે કે ભાઈ, મારી દીકરીને તારા દીકરીની કાસકી ગમેલી છે, ઈ મને આપી દે. તારે જે પૈસા થાય તું લઈ લે, બરાબર, પણ કાસકી મારે જોઈએ છે ગમે તે સંજોગોમાં. ત્યારે કાકુ વાણીઓ કહે છે કે જો કાસકી મારી હોત ને તો હું તો તમને આપી દેત, પણ આ મારી દીકરીની કાસકી છે. હું એની પાસેથી જો લઈ લઈશ ને તો એ રોવા મળશે ને, એ રોવા મળશે તો મને ગમશે નહીં, બરાબર. એના કરતા તમે કાસકી બીજી બનાવડાવી લ્યો, બરાબર. અને ચોખ્ખે ચોખ્ખી ના પાડી દે છે. એટલે શીલાદિત્ય સાતમાનો ઈગો હટ થઈ જાય છે. અને ઈગો હટ થઈ જાય છે એટલા માટે શીલાદિત્ય સાતમો છે ઈ એની છોકરીના હાથમાંથી કાસકી છે ખેંચી ઝટવી અને પોતાની પુત્રીને આપી દે છે. હવે આવું રૂડલી બિહેવિયર કરવાના કારણે કાકુ વાણીઓ છે એનું મગજ હલબલી જાય છે. અને ઈ સિંધનો એક રાજા હોય છે, હિસામ રાજા. આ હિસામ રાજાને આમંત્રણ આપે છે અને હિસામ રાજાને આમંત્રણ આપે છે અને હિસામ રાજા છે અહીંયા આવીને હુમલો કરે છે અને શીલાદિત્ય સાતમાને મારી નાખે છે. વલ્ભીને પણ તોડી નાખે છે, વલ્ભી વિદ્યાપીઠને. અને ઈવન ઈ પોતે જેને બોલાવેલો હતો એવા કાકુ વાણિયાને પણ મારી નાખે છે, બરાબર છે. અને કાકુ વાણિયાને પણ પતાવી દે છે. અને હિસામ નામનો રાજા છે ઈ પછી અહીંયાથી ગુજરાતને લૂંટી અને પાછો સિંધ પ્રદેશમાં ચાલ્યો જાય છે, રાજ કરતો નથી. અને એટલા માટે ચાવડા વંશનું હવે શાસન ચાલુ થશે પંચાસરની જાગીર ઉપર. અહીંયા પૂરો થાય એ મૈત્રક વંશ. ક્લિયર થઈ છે? હા સર. યસ સર. ચલો એકવાર ફટાફટ વાંચી નાખો. આપણે આવતીકાલે છે એ રજા રહેશે સંક્રાંતની. 15મી તારીખે શુક્રવારે ચાવડા અને સોલંકી વંશ આપણે કવર કરશું. યોગેશભાઈ ડન છે? ઓકે ઓકે. ચલો એકવાર વાંચી નાખો, પછી મને કયો ડન, એટલે આપણે પૂરું કરીએ. સર હમ સર, આ સાકરની જેમ દૂધમાં ભળી જવાની ઘટના મુગલ રાજાઓમાં નથી થઈ સર એના સમયે? એ બધા માનતા હોય છે મેડમ, પણ મુગલ ની અંદર તો માત્ર ને માત્ર પોર્ટુગલો આવ્યા હતા, પારસીઓ નહોતા આવ્યા મેડમ. ઓકે સર. ચલો અહીંયા સુધી રાખીએ. આવજો, બાય બાય, જય હિન્દ. ઓકે સર, થેન્ક યુ. જય ઓકે હિન્દ. સર, થેન્ક યુ સો મચ. વેલકમ.